ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અટલ બિહારી વાજપેયીજી એક અનંત કવિ હતા, ત્યારે તેમની જન્મજયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું। આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, મહામંત્રી નીરજ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દેવેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। આગેવાનોએ અટલજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું અને સાફ સફાઈ કરી હતી। कविता रजू करूँ छूँ। दुनिया इतिहास पूछती है रोम कहाँ यूनान कहाँ, घर घर में शुभ अग्नि जलाता उन्नति ईरान कहाँ। दीप बुझे पश्चिमी गगन के व्याप्त हुआ बर्बर अंधियारा, किंतु चीर कर तम की छाती चमका हिंदुस्तान हमारा। शत आघातों को सहकर जीवित हिंदुस्तान हमारा। जग के मस्तक पर रोली सा शोभित हिंदुस्तान हमारा। थैंक यू। आज आ मंच थे एमने केवुं छे के एमने 3 વાર હાર્યા, 3 વાર। આ બધું તો અત્યારે આપણે જોઈ રહ્યા છે, સફળતાના સોપાન પર આજે આપણે બેઠા છે। એ વ્યક્તિત્વ જ્યારે અડીખમ અને હિમાલય જેવું ઉભેલું, તમે જરા વિચાર તો કરો કે વ્યક્તિનું વિઝન કેટલું મોટું હશે, એને વિચાર્યું કેટલું મોટું હશે। અને ત્યારે એને એમ કહ્યું કે આ ભારત છે, સરકારે તો આएगी जाएगी, लोग आएंगे जाएंगे, ये भारत कोई भूमि का टुकड़ा नहीं है। भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है। यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है और यहाँ का नदी नदी हमारे लिए गंगा है। कार्यक्रम निमित्ते हूँ कृष्ण दवेनी एक कविता रजू करूँ छूँ। લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે કહી કહીને થાકી ગયો જાવ, હજી ફાસ્ટ ફૂડ ખાવ। ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી કે, ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે। પિઝાને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે। પિઝાને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે। વર્ષોથી બોટલમાં કેરી થઈ સડતા એ પીરાને પીવોને ભાવ, વર્ષોથી બોટલમાં કેરી થઈ સડતા એ પીરાને પીવોને ભાવ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ। यही है कि ठन गई मौत से ठन गई, जूझने का मेरा इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था। रास्ता रोक कर वह खड़ी हो गई, ये लगा जिंदगी में बड़ी हो गई। मौत की उम्र क्या है, 2 पल भी नहीं, जिंदगी सिलसिला आज है कल नहीं। मैं जो भर जिया मैं मन कर मरूं, लौट कर आऊंगा कुछ मैं क्या करूं। तू दबे पाँव चोरी छिपे ना आ सामने, वार कर फिर से मुझे अंजाम। मौत से बेखबर जिंदगी का सफर, शाम हुई सुरमई रात बंसी का स्वर। इसी के साथ मैं यही कहूँगी कि अटल बिहारी वाजपेयी ने सिर्फ देह त्याग किया है, उनकी कही बातें और उनका कहा मार्गदर्शन आज भी हमारे लिए उतना ही कार्यरत है जो उस समय। सो थैंक यू। જેને દેશ અને દુનિયા આ પ્રકારે અવિરત યાદ કરે, એ જ એના વ્યક્તિત્વનું બહુ મોટું માપદંડ છે। એ તો દુનિયામાં હજારો લાખો કરોડો લોકો આવે ને જાય, નોંધ પણ લેવાતી નથી। આપણને સૌને ખબર છે પ્રચારક હતા, રાજનીતિમાં આવ્યા પહેલા એમનું જે જીવન હતું એ પણ આપણા બધા લોકોને યાદ છે। બહુ ઓછા લોકો એવા હોય છે રાજનીતિમાં કે જેને સંગઠનમાં કામ કરવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે,
લડ્યા પછી વિરોધ પક્ષમાં કામ કરવાની તક મળે અને પ્રધાનમંત્રી બનવાની તક મળે. આવા લગભગ નેતાઓ દેશની રાજનીતિમાં બહુ ઓછા છે. એવા એક વાજપેયી હતા કે કોઈ પણ સંજોગોમાં અમેરિકાએ તે વખતે એમને કહ્યું કે પાકિસ્તાન શું તને હું ચપટીની અંદર હું યુદ્ધ કરી શકું છું. એનું નામ વાજપેયીજી કહેવાય. વાજપેયીજીના શાસન દરમિયાન રસ્તાઓ પણ એમને વિવિધ યોજનાઓ શરૂ કરી, ગરીબો માટે પણ કરી, તમામ સમાજ માટે પણ. વાજપેયીજી એક નીડર આગેવાન હતા. વાજપેયીજી જ્યારે હાઉસમાં ઊભા થાય ત્યારે મને કહેતા આનંદ થાય કે વિપક્ષના લોકો પણ એમને સાંભળવા માટે એક તાકડી પણ પડે એટલો અવાજ નહોતો આવતો. એ વાજપેયીજી કહેવાય. વાજપેયીજી માટે આપણે એમને એ પોતે કવિ પણ હતા, લેખક હતા. અને વાજપેયીજીના જે કવિની અંદર એમના જે શબ્દો હતા, હર વ્યક્તિને આત્મની તાકાતથી એ ઊભો થતો, એને કોઈ અચકાવી ના શકાય. એ વાજપેયીજી હતા. અને બીજી એક સદ્ધેય ભારત રત્ન કરોડો ભારતીયોના દિલમાં જેમનું સ્થાન છે તેવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીં આગળ આજે सुशासन दिन तरीके उजवनी करी है। अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोलाव में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस। एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो। यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी। आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं। बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है। आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पुल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है। रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है। समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड। आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी भोला भरूच। फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर।